રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિને ડામવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે। આ આદેશને પગલે પૂર્વ પોલીસ મથક દ્વારા અસામાજિક તત્વો ઉપર કેવી કાર્યવાહી કરી છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડીજીપીના આદેશ બાદ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા દ્વારા 399 જેટલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। આ લિસ્ટ તૈયાર થયા બાદ પૂર્વ પોલીસ મથક દ્વારા અસામાજિક તત્વો દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે, આ ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે, જેના પગલે અસામાજિક તત્વોમાં હાલ તો ખોફનો માહોલ સર્જાયો છે। માનનીય ગૃહમંત્રી સાહેબ, માનનીય શ્રી ડીજીપી સાહેબ નાઓનું જે અસામાજિક તત્વો છે, બુટલેગરો છે, જે બેફામ બની ગયા છે, તેઓના પર કડક કાર્યવાહીના ભાગરૂપે માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ, એસપી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને પૂર્વ પોલીસ સ્ટેશન વતી હું અત્યારે જે પણ પોલીસ સ્ટેશનના જે પણ અસામાજિક તત્વો છે, પ્રોહિબિટેડ લિસ્ટેડ બુટલેગરો છે કે જેઓ ખૂબ જ બેફામ બની ગયા છે, લોકોમાં ભય છે, તેવા તમામ લોકોના વિરુદ્ધની અંદર તેઓએ જે પણ ગેરકાયદેસર દબાણો કર્યા છે, ગેરકાયદેસર રીતે લાઇટ કનેક્શનો લીધા છે, જે ગેરકાયદેસર પાણીના કનેક્શનો લીધા છે, જે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને તેઓનું તોડી પાડવામાં આવનાર છે। આજ રોજ નગરપાલિકાના સહયોગથી, યુજીવીસીના સહયોગથી તેમજ અન્ય સરકારી એજન્સીઓના સહયોગથી આજ રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ કાર્યવાહી ચાલુ જ રહેશે। કોઈ પણ જે પણ બુટલેગરો હશે, જે પણ અસામાજિક તત્વો હશે, તેઓને કોઈ પણ ભોગે તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિને છોડવામાં આવશે નહીં। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા। વૈષ્ણવજન તો તેને કહીએ જે